નમસ્કાર મારા વહાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ ટોટલ કિસાન ખબરમાં। મિત્રો, આજે આખા ગુજરાતમાંથી ખેડૂતોને ઉપયોગી, હિતલક્ષી અને સાવધાન કરતા 10 મોટા સમાચાર ખાસ જાણી લેજો। તો અત્યારે જ પહેલું નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી દરરોજ ખેડૂત સમાચાર તમારા મોબાઈલમાં આવતા રહે। ચાલો હવે વિગતવાર સમાચાર શરૂ કરીએ। 1. ગુજરાત સરકારના એલપીજી અને કેરોસીન વિતરણના નવા નિયમો। ગુજરાત સરકારે એલપીજીની અછતને પહોંચી વળવા અને ગેરરીતિ અટકાવવા માટે નવી કડક ગાઈડલાઈન જાહેર કરી છે। હવે જે ઘરોમાં પીએનજી એટલે કે પાઇપલાઇન ગેસ કનેક્શન છે, તેમણે આગામી બુધવાર સુધીમાં પોતાનું એલપીજી કનેક્શન ફરજિયાત જમા કરાવવું પડશે। નવી વ્યવસ્થા હેઠળ હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓને 100% ગેસ મળશે, જ્યારે હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગને માત્ર 10% સપ્લાય જ આપવામાં આવશે। કેરોસીન માટે પણ પરિવાર દીઠ 5 લીટરની મર્યાદા નક્કી કરાઈ છે અને કોઈપણ પૂછપરછ માટે હેલ્પલાઇન નંબર 1800-232-0222 શરૂ કરાયો છે। આ નિયમોનો મુખ્ય હેતુ સંગ્રહખોરી રોકીને જરૂરિયાતમંદો સુધી ગેસ પહોંચાડવાનો છે। 2. મુન્દ્રા પોર્ટ પર એલપીજી ટેન્કર શિવાલિકનું આગમન। રાજ્યમાં ચાલી રહેલા ગેસ સંકટ વચ્ચે એક મોટા રાહતના સમાચાર મળી રહ્યા છે। કતરથી 46,000 મેટ્રિક ટન રસોઈ ગેસ લઈને વિશાળ ટેન્કર શિવાલિક આજે મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચ્યું છે। આ જથ્થો અંદાજે 32 લાખ સિલિન્ડર ભરવા માટે પૂરતો છે, જે બજારમાં ગેસની અછત દૂર કરવામાં મોટી મદદ કરશે। આ ઉપરાંત બીજું ટેન્કર નંદાદેવી પણ ટૂંક સમયમાં કંડલા પહોંચવાની શક્યતા છે। પશ્ચિમ એશિયાની તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે આ પુરવઠો સુરક્ષિત રીતે ભારત પહોંચતા ગેસના ભાવમાં થતો અચાનક વધારો અટકશે। હાલમાં પોર્ટ પર ગેસ ખાલી કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે। 3. ગુજરાતમાં 18થી 20 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ગુજરાતના હવામાનમાં ફરી એકવાર મોટો પલટો આવવાની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી મુજબ 18મી માર્ચથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ શરૂ થઈ શકે છે। 19મી માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ અને જામનગર જેવા જિલ્લાઓમાં તેજ પવન અને ગાજવીજ સાથે માવઠું પડવાની શક્યતા છે। આ કમોસમી વરસાદ ખેતીના તૈયાર પાકને મોટું નુકસાન પહોંચાડી શકે છે, તેથી ખેડૂતોને પોતાનો પાક સુરક્ષિત સ્થળે ખસેડી લેવા સાવધ કરવામાં આવ્યા છે। ભલે ગરમીથી થોડી રાહત મળે, પણ પવનને કારણે બાગાયતી પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। 4. એલપીજી સંકટ મુદ્દે રાજ્યસભા અને ગુજરાતમાં વિરોધ પ્રદર્શન। દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં રસોઈ ગેસની તંગીને કારણે રાજકીય માહોલ ગરમાયો છે। આ મુદ્દે રાજ્યસભામાં વિરોધ પક્ષોએ ભારે હોબાળો મચાવી સરકાર પાસે તાત્કાલિક પુરવઠો પૂરો પાડવાની માંગ કરી છે। ગુજરાતના પણ અનેક શહેરોમાં લોકોએ રસ્તા પર ઉતરીને નવા વિતરણ નિયમો સામે ધરણા કર્યા હતા, જેનાથી ટ્રાફિકને અસર થઈ હતી। સામાન્ય જનતાનું કહેવું છે કે ગેસની અછત અને કડક નિયમોથી ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે। જો કે સરકારે આ સ્થિતિને ટૂંકા ગાળાની ગણાવીને ટેન્કરોના આગમન સાથે પરિસ્થિતિ ઠાળે પાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। 5. બજેટ સત્ર, કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા માફીની માંગ। ગાંધીનગર ખાતે ચાલી રહેલા બજેટ સત્રમાં ખેડૂતોના દેવા માફીનો મુદ્દો ગાજ્યો છે। કોંગ્રેસે તેલંગાણાના મોડલને અનુસરીને ગુજરાતના ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું સંપૂર્ણ માફ કરવાની માંગ ઉઠાવી છે। વિપક્ષનો આક્ષેપ છે કે મોંઘા ખાતર અને બિયારણને કારણે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે। બીજી તરફ સરકારે આ માંગ ફગાવતા કહ્યું કે દેવા માફી કાયમી ઉકેલ નથી। સરકાર 0% વ્યાજે લોન અને સબસિડી આપીને ખેડૂતોને આત્મનિર્ભર બનાવી રહી છે। આ મુદ્દે વિધાનસભામાં પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા સત્રની કાર્યવાહીમાં ખલેલ પડી। 6. હાઈકોર્ટનો આદેશ, ગુજરાતમાં ગ્લુ ટ્રેપ્સ પર પ્રતિબંધની તૈયારી। પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા અટકાવવા માટે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે। ઉંદર પકડવા માટે વપરાતી ચીકણી પટ્ટીઓ એટલે કે ગ્લુ ટ્રેપ્સના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવા માટે કોર્ટે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે। કોર્ટનું અવલોકન છે કે આ પદ્ધતિમાં પ્રાણીઓ લાંબા સમય સુધી ફસાઈને અત્યંત પીડા સાથે મૃત્યુ પામે છે, જે માનવીય દ્રષ્ટિએ અયોગ્ય છે। આગામી સમયમાં પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ આ પ્રકારના ટ્રેપ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ આવી શકે છે। પર્યાવરણ પ્રેમીઓએ આ નિર્ણયને આવકાર્યો છે અને લોકોને ઉંદર નિયંત્રણ માટે અન્ય પદ્ધતિઓ વાપરવા અપીલ કરી છે। 7. વીજળી લાઇન વળતર મુદ્દે 70 ગામના ખેડૂતોનો વિરોધ।
ગાંધીનગર જિલ્લાના 70 જેટલા ગામોના ખેડૂતો વીજળીની હાઈ ટેન્શન લાઇન નાખવાની કામગીરી સામે મેદાને ઉતર્યા છે. ખેડૂતોની રજૂઆત છે કે ખેતરોમાંથી મોટી વીજ લાઇનો પસાર થવાથી પાકને નુકસાન થાય છે અને જમીનની કિંમત પણ ઘટી જાય છે. ખેડૂતોએ તાલુકા કચેરીએ જઈને માંગણી કરી છે કે જ્યાં સુધી પાક નુકસાનનું યોગ્ય વળતર નક્કી ન થાય ત્યાં સુધી કામગીરી અટકાવવામાં આવે. અગાઉ સરકારે ખાતરી આપી હોવા છતાં વળતરની પ્રક્રિયા અટકી પડી હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર હાલ ખેડૂતો સાથે વાટાઘાટો કરીને મામલો થાળે પાડવા મથામણ કરી રહ્યું છે. 8. ઈરાન યુદ્ધની અસર. યુરિયાના ભાવમાં તોતિંગ વધારો. પશ્ચિમ એશિયામાં ઈરાન અને અન્ય દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ગુજરાતના ખેડૂતોના ખિસ્સા પર પડવાની છે. આંતરરાષ્ટ્રીય બજારમાં યુરિયાના ભાવ વધીને $850 પ્રતિ ટન સુધી પહોંચી ગયા છે, જે છેલ્લા 25 વર્ષમાં સૌથી મોટો ઉછાળો છે. કાચા માલની અછતને કારણે આગામી ખરીફ સિઝનમાં ખાતરના ભાવ વધી શકે છે અથવા અછત સર્જાઈ શકે છે. જો કે કેન્દ્ર સરકાર ખેડૂતો પર આ બોજ ન પડે તે માટે ખાતર સબસિડી વધારવાનું આયોજન કરી રહી છે. નિષ્ણાતો ખેડૂતોને ખાતરનો બગાડ અટકાવવા અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે, જેથી ખેતી ખર્ચ પર કાબૂ રાખી શકાય. 9. ગુજરાતમાં પશુઓ માટે ફૂટ એન્ડ માઉથ રસીકરણ અભિયાન. રાજ્યના પશુપાલકો માટે પશુધનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે ખરવા મોવાસા રોગ સામે રસીકરણ અભિયાન તેજ કર્યું છે. તમામ તાલુકાઓમાં પશુપાલન વિભાગ દ્વારા મફત અથવા ટોકન દરે રસીકરણના કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. આ રોગને કારણે પશુઓની દૂધ આપવાની ક્ષમતામાં મોટો ઘટાડો થાય છે, જે પશુપાલકોને આર્થિક રીતે નુકસાન કરે છે. તંત્ર દ્વારા ગામે ગામ જઈને રસીકરણ કરવામાં આવી રહ્યું છે અને ખેડૂતોને અપીલ કરાઈ છે કે તેઓ પોતાના દરેક પશુને ફરજિયાત રસી અપાવે. આ અભિયાન દ્વારા રાજ્યમાં દૂધના ઉત્પાદન ને જાળવી રાખવા અને પશુધનને ચેપી રોગોથી બચાવવા માટે મોટો લક્ષ્યાંક નક્કી કરાયો છે. 10. બજેટ 2026-27 કિસાન સૂર્યોદય યોજના માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ. ખેડૂતો માટે આજના સૌથી મોટા અને ખુશીના સમાચાર ગુજરાત સરકારના નવા બજેટમાંથી આવ્યા છે. રાજ્યના બાકી રહેલા વિસ્તારોમાં ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના હેઠળ 500 કરોડ રૂપિયાની મોટી જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના 99% વિસ્તારોમાં આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને હવે બાકીના 2% ગામોમાં પણ માર્ચ 2026 સુધીમાં દિવસે વીજળી મળતી થઈ જશે. આ ઉપરાંત સરકારે ખેતીવાડીના વીજ વપરાશ પર કોઈપણ પ્રકારનો વીજ વેરો ન લેવાની નીતિ ચાલુ રાખી છે. આ નિર્ણયથી લાખો ખેડૂતોને રાત્રે ખેતરમાં જવાની મુસીબતમાંથી કાયમી મુક્તિ મળશે અને સિંચાઈ કરવી વધુ સરળ બનશે. તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક આપજો અને તમારા તમામ વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો, જેથી બીજા ખેડૂત ભાઈઓ પણ જાગૃત રહે અને યોજનાઓનો લાભ લઈ શકે. આપણી ચેનલ ટોટલ કિસાન ખબરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી સાવચેત રહેજો, સુરક્ષિત રહેજો. જય જવાન, જય કિસાન.